ગામમાં રહેતા હોય એટલે ખબર હોય બધા કેવા કેવા વ્યક્તિઓ હોય. નગરમાં રહેતા હોઈએ તો આપણને ખબર હોય. પાનના ગલ્લે બેસીએ તો કેવા માણસ મળે? હે, પાનના ગલ્લે તમે બેસો તો ત્યાં તમને વ્યસનવાળા માણસ મળે. પછી કોઈ બારમાં બેસવાવાળો માણસ હોય તો એને કેવા માણસ મળે? ડ્રિંક લેવાવાળા માણસ મળે. નાની માણસ જોડે બેસો તો તમને કેવા માણસ મળે? નાની માણસો મળે. गधा मिले किसी गधे से तो करेला तमलात. एक गधेड़ो હોય બીજા ગધેડાને મળે તો શું કરે? લાતમ લાત કરે. गधा मिले किसी गधे से तो करेला तमलात. पर अगर कोई ज्ञानी से मिले तो करे ज्ञान की बात. કોઈ જ્ઞાની હોય જો જ્ઞાનીને મળે તો જ્ઞાનની વાત થાય ને બે ગધેડા ભેગા થયા તો લાતમ લાત જ કરતા હોય. એટલે આ વાત એવી છે કે આ જે બે સંતાન છે એમને બધો સંગદોષ ફેર થઈ ગયો. તમે તમારા સંતાનનું સારું ઈચ્છતા હોય, તમારું સંતાન આગળ જાય, પ્રગતિ કરે અને સારામાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરે તો સૌથી પ્રથમ એનો સંગ કોનો છે એ જુઓ. સારા માણસ જોડે એની ઉઠક બેઠક હશે, સારા એના મિત્રો હશે, સારો એનો સંગ હશે તો એ મહાન જ વ્યક્તિ બનશે. પણ જો એનો સંગ દોષ અવરો હશે અને તમે ગમે એટલું એને સુધારવા જશો તો કોઈ એનો ફરક પડશે નહીં. માટે તમારા સંતાન કયા લક્ષ્ય તરફ જઈ રહ્યું છે એનું ધ્યાન રાખવું એ મા બાપનું પ્રથમ ફરજ અને પ્રથમ કર્તવ્ય છે. એટલે એ વસ્તુ ખાસ જોવી. જીવનમાં શું કરવું અને શું ન કરવું, કઈ વસ્તુ કરાય અને કઈ વસ્તુ ન કરાય એનું જ્ઞાન તમે તમારા સંતાનને પ્રાપ્ત કરાવી દો અને એનું જ્ઞાન એને આવી જાય પછી તમારા સંતાન માટે વધારે પડતું કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. શું કરાય અને શું ન કરાય એની ખબર પડશે એટલે કેવા મિત્રો રખાય, કેવા વ્યક્તિઓની સાથે ઉઠક બેઠક બનાવી એ બધું એને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. પણ જો એ જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં આપણે કાચા રહ્યા અને સંતાન કોઈ અવળા રવાડે જાય અને પછી એનો દોષ સંતાન ઉપર ઢોળીએ તો એ પણ ખોટું છે. કારણ કે એ ફરજ મા બાપની પણ આવે છે. પણ જે કર્મના દોષ લઈ અને આવ્યો હોય અને તમે આ જ્ઞાન પ્રાપ્ત પણ કરાવ્યું, શું કરવું શું ન કરવું એનું જ્ઞાન તમે પ્રાપ્ત કરાવ્યું, છતાં પણ જો સંતાન સંગ દોષમાં આવડી લાઈને જતો રહે તો એનો મનમાં કોઈ ક્ષોભ કરવો નહીં. એના કર્મ અનુસાર જે વાસના અનુસાર જશે તો પછી એનો રસ્તો એને જાતે શોધ્યો છે. તમે તમારી રીતે જ્ઞાન બધું આપ્યું એમાં તમે કોઈ જગ્યાએ નિષ્ફળ નથી. અને એ કોઈ એવા અવળી લાઈને હોય તો એની બહુ પછી ચિંતા ના કરવી. એનું જે કરતો એ કરવા દેવો. તમારે એ મોહ માયામાંથી મુક્ત થઈ જવું.